એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી A.S. J. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ કે જે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત સંસ્થા સાથે જોડાયેલી છે, તો એવી આ સંસ્થાના પટાંગણમાં આજે સવારે એટલે કે 11મી ઓગસ્ટના રોજ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષક શ્રીઓ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આપણે સૌએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. અત્યારે હાલ જે કાર્યક્રમ છે તે મૂળ એનું ટાઇટલ છે હર ઘર તિરંગા 2026 ઝુંબેશ. એ અંતર્ગત અત્યારે હાલનો કાર્યક્રમ વંદે માતરમ ગાન છે. પણ આપણે બધા જે વંદે માતરમ ગાનની વાત તો કરીએ છીએ, પણ ખરેખર વંદે માતરમ ગાન એના વિશે ખૂબ ઓછું જાણીએ છીએ. આપ સૌ જાણો છો કે આવનારી 15મી ઓગસ્ટ એ 80મો સ્વાતંત્ર્ય દિન છે. તો આપણું આજે વંદે માતરમ ગીત એ શું છે એની હું ટૂંકમાં વાત કરીશ. વંદે માતરમ ગીતનું મહત્વ, આ ગીતના રચયિતા અને ઉદ્ભવ, આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ઈસવીસન 1875માં રચવામાં આવ્યું હતું અને બાદમાં તેમની નવલકથા આનંદ મઠમાં સમાવવામાં આવ્યું હતું. આ ગીત રાષ્ટ્રીય ગીત એટલે કે નેશનલ સોંગ અને 24મી જાન્યુઆરી 1950ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે વંદે માતરમને ભારતના રાષ્ટ્રીય ગીત તરીકે સત્તાવાર માન્યતા આપી. સ્વાતંત્ર્ય સંગ્રામનો મંત્ર, આઝાદીની લડત દરમિયાન આ ગીત દેશભક્તો માટે એક શક્તિશાળી નારો અને પ્રેરણા સ્ત્રોત બની ગયું હતું. માતૃભૂમિને દેવીના રૂપમાં વંદન કરીને તે આ છે આપણા આ દ્વિતીય કાર્યક્રમ આજના એમાં